મલ્લિકાર્જુન ખડગેએ કરેલા ગુજરાતીઓના અપમાનનો મુદ્દો, જેમાં ભાજપના પ્રવક્તા અનિલભાઈ પટેલે પણ પ્રહાર કર્યા। અનિલભાઈએ કહ્યું કે કોંગ્રેસ અનેકવાર ગુજરાતીઓનું અપમાન કરી ચૂકી છે। સરદાર પટેલ, મોરારજી દેસાઈનો પણ કોંગ્રેસને વિરોધ હતો। સત્તા વિહોણી કોંગ્રેસ હવે તડફડિયા મારી રહી છે। ખડગેજીના નિવેદન પર રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ તેવું નિવેદન અનિલભાઈએ આપ્યું। જો ખડગેજીનું નિવેદન મેં જોયું અને સાંભળ્યું પણ છે। જે રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજીએ નિવેદન આપ્યું, મને લાગે છે આમાં એક પ્રકારનું બૌદ્ધિક દેવાળું જેને કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્કરપ્સી જેને કહેવાય, એનું આ સૌથી ઉત્તમ નમૂનો છે। ખડગેજી અને રાહુલજીની કોંગ્રેસની જે પરંપરાગત પદ્ધતિ રહી છે, એમાં ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરવું એ એમની ગળથૂથીમાં છે। આપ યાદ કરો કે આઝાદી પછી આદરણીય પ્રથમ વડાપ્રધાન નહેરુજીને પણ સરદાર પટેલનો વાંધો હતો, કારણ કે સરદાર પટેલનું નેતૃત્વ દેશની જનતાએ સ્વીકાર્યું હતું। ત્યારબાદ કટોકટી કાળમાં ઇન્દિરાજીને જો ચેલેન્જ કરી હોય કોઈએ તો મોરારજીભાઈ દેસાઈ હતા, એ પણ ગુજરાતી હતા। ત્યારબાદ 2004થી 14 વચ્ચે જે રીતે ગોટાળા અને ભોપાળા કોંગ્રેસ અને યુપીએની સરકારે કર્યા, એની સામે દેશનું જબરજસ્ત જન સમર્થન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમિતભાઈ શાહની રણનીતિમાં જે રીતે મળ્યું,